છેલ્લા 10-12 વર્ષમાં કોઈ પણ પરિવારમાં કોઈ પણ બાળકનો જો જન્મ થયો હશે ને તો આ વસ્તુ એ માતાને ખબર હશે કે ડૉક્ટરે એમને સવાલ પૂછ્યો હશે કે શું અમ્બિલિકલ કોર્ડનું બ્લડ એટલે કોર્ડ બ્લડ એટલે નાળનું લોહી એ સાચવવા માંગે છે કે નહીં. પણ ઘણા લોકો સાચવે છે, ઘણા લોકો નથી સાચવતા અને કદાચ પાછળ જઈને એમને પછતાવો પણ થાય છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે આ નાળનું લોહી સાચવવાના ફાયદા શું છે, આ સચવાય છે કઈ રીતે અને કેમ સાચવવું જોઈએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કોઈ પણ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ને તો એ બાળકને પોષણ ક્યાંથી મળે છે? બરોબર ગેસ કર્યું તમે, અમ્બિલિકલ કોર્ડ એટલે માતા સાથે કનેક્ટેડ નાળથી. આજે આપણે આ નાળના લોહી સાચવવાના ફાયદા અને કઈ રીતે સચવાય છે ને એની વાત કરવાના છે. તો એના માટે મારે તમને છે ને પહેલાં સ્ટેમ સેલ સમજાવવું પડશે. તો સ્ટેમ સેલ આપણા શરીરના એવા કોષ છે, એવા સેલ્સ છે જે બીજા કોઈ પણ સેલ બની શકે. જો હું તમને સમજાવું, આપણા શરીરમાં છે ને કુલ 200 અલગ અલગ ટાઈપના સેલ્સ એટલે કોષ હોય છે. મસલ સેલ હોય એ ડુપ્લિકેટ થઈને ડિવાઈડ થઈને બીજું મસલ સેલ બને. ચામડીનો કોષ છે ચામડી બને. હાડકાનો કોષ છે હાડકું બને. પણ આ સ્ટેમ સેલ છે ને એ ડિફરન્શિએટ થઈને 200 સેલ્સ જે આપણા શરીરમાં છે, 200 કોષ છે, એમાંથી કોઈ પણ કોષ બની શકે. એટલે બેસિકલી આપણું શરીર જો એક બિલ્ડિંગ છે ને તો આ સ્ટેમ સેલ એક એવો સેલ છે જે ઈંટ પણ બની શકે, સિમેન્ટ પણ બની શકે, સળિયા પણ બની શકે, બેઝમેન્ટ પણ બની શકે કે ધાબુ પણ બની શકે. આપણા શરીરની કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવો છે તો આ સ્ટેમ સેલ સોલ્વ કરી શકે છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ વ્યક્તિના સ્ટેમ સેલ જો એના શરીરની પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા તો એમને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરીને એમની આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાય છે. અને ઘણા બધા રોગોમાં ટ્રીટમેન્ટમાં પણ ફાયદો મળી શકે છે, જેમ કે અલગ અલગ ટાઈપના બ્લડ કેન્સર, બોન મેરો ફેલિયર થઈ જાય ત્યારે, બ્લડની કોઈ પણ પ્રોબ્લેમ છે જેમ કે સિકલ સેલ એનેમિયા કે થેલેસીમિયા, રોગ પ્રતિકારક શક્તિના કોઈ રોગ છે, ઇમ્યુન સિસ્ટમના ઓટો ઇમ્યુન ડિસીઝીસ છે અને બીજા ઘણા બધા રોગ ઠીક કરી શકે છે. તો પછી સવાલ એ થાય છે કે આ સ્ટેમ સેલ આવે છે ક્યાંથી? તો સ્ટેમ સેલ છે ને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી પણ મળી શકે. પણ આ એક મોટી પ્રોસિજર હોય છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની એક સર્જરી કરવી પડતી હોય છે. એના કરતાં ઇઝી રસ્તો સ્ટેમ સેલ મેળવવાનો છે અમ્બિલિકલ કોર્ડ. અમ્બિલિકલ કોર્ડ એટલે શું? ખબર જ છે ને, બાળક જ્યારે ફર્ટિલાઇઝડ એગ હોય ત્યારથી લઈને શિશુ બને અને માતાના ગર્ભમાં હોય ત્યાં સુધી માતાના શરીરમાંથી બધા જ ન્યુટ્રિયન્ટ્સ, પાણી, ઓક્સિજન બધું બાળકને મળે છે અમ્બિલિકલ કોર્ડના માધ્યમથી, એના નાળના માધ્યમથી. આ અમ્બિલિકલ કોર્ડ બાળકનો બધો વેસ્ટ પણ ખેંચીને માતાના શરીરથી બહાર કાઢે છે. અને બાળકના જન્મ વખતે અમ્બિલિકલ કોર્ડની અંદર જે કોર્ડ બ્લડ હોય છે, આ કોર્ડ બ્લડ સ્ટેમ સેલનું એક રિચેસ્ટ સોર્સ સાબિત થયું છે. તો હવે સવાલ એ થાય છે કે આ કોર્ડ બ્લડ જે અમ્બિલિકલ કોર્ડમાં હોય છે એ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલાં તો એક બાળક માતાના ગર્ભમાં જ હોય છે એટલે જે કોર્ડ બ્લડ હોય છે એ સ્ટેમ સેલ હોય છે પ્રિસ્ટીન એટલે એકદમ ચોખ્ખા હોય છે. કારણ કે કોઈ રોગ કે પછી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સનો કોઈ એક્સપોઝર જ નથી મળ્યું એ બાળકને કે પછી એ બ્લડને હજુ સુધી. પહેલાં કેવું થતું હતું કે આ જ્યારે 2 ક્લિપ મારીને આ અમ્બિલિકલ કોર્ડ કાપીને એમાં જે બ્લડ હતું એ બ્લડને બાયોલોજિકલ વેસ્ટ ગણવામાં આવતું હતું. અને ત્યારે સ્ટેમ સેલ્સ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને અગર જો મેચ થઈ જાય છે તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના માધ્યમથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હતા. પણ રિસર્ચથી ખબર પડી કે આ અમ્બિલિકલ કોર્ડ બ્લડમાં જે સ્ટેમ સેલ્સ છે એ સ્ટેમ સેલ પણ લોકોને કામમાં આવી શકે છે. એમાં બી એ સ્ટેમ સેલ તો બાળકનું પોતાનું જ લોહી છે. એનો મતલબ છે કે એમને તો 100% જેનેટિક મેચ થઈ શકે છે. એના સિવાય બાળકના માતા પિતાને પણ મેચ થઈ શકે છે, બાળકના ફેમિલી મેમ્બર્સને પણ મેચ થઈ શકે છે. એટલે આ સ્ટેમ સેલ સાચવવાની વાત સામે આવી. અને એ તો મેં તમને પહેલાં કહી દીધું છે કે આ સ્ટેમ સેલના માધ્યમથી 80થી વધુ રોગમાં આપણને ટ્રીટમેન્ટ મળી શકે છે, સાજા થઈ શકીએ છીએ. એવા રોગ જે અધરવાઇઝ આપણે સાજા ના થઈ શકીએ. તો સવાલ એ થાય છે કે આ કોર્ડ બ્લડ એક્સટ્રેક્ટ કઈ રીતે કરવામાં આવે છે ને એનાથી શું માતાને કે બાળકને કઈ તકલીફ થઈ શકે? તો એનો જવાબ મને સ્ટેમસાઇટ પાસેથી મળ્યો, જેમનું એક સેન્ટર અહીંયા અમદાવાદમાં પણ છે. સ્ટેમસાઇટ આવી જ એક કોર્ડ બ્લડની બેંક છે જે 25 વર્ષથી લઈને 75 વર્ષ સુધી કોર્ડ બ્લડ સાચવે છે અને ભારતની એકમાત્ર કોર્ડ બ્લડ બેંક છે જે FACT દ્વારા એક્રેડિટેડ છે. એનો મતલબ એ થયો કે એમની સ્ટોરેજની, ટ્રાન્સપોર્ટની કે પછી આ કોર્ડ બ્લડ એક્સટ્રેક્ટ કરવાની પદ્ધતિઓ માન્ય છે દુનિયાભરમાં. અને એક્સટ્રેક્ટ કરીને કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે. જે કોર્ડ બ્લડ કદાચ એવું પણ બને કે બાળકનું કે બાળકના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવામાં કામ લાગી શકે. હવે મને સ્ટેમસાઇટથી શું ખબર પડી કે એક બાળકનો જન્મ થાય એના પછી જે નાળ કાપવાની છે ને એની પહેલાં એમાં ક્લિપ લગાડવામાં આવે 2 બાજુ.
એ ક્લિપ લાગે ને એના પછી એક સિરિંજના માધ્યમથી કોર્ડનું જે બ્લડ છે ને એ બ્લડ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે અને એક્સ્ટ્રેક્ટ કરીને કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે. તો હવે નેક્સ્ટ સવાલ કે કોર્ડ બ્લડ છે આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એ કઈ રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે ને કઈ રીતે સ્ટોર કરવામાં આવે. હવે કોર્ડ બ્લડ એક વખત એક્સ્ટ્રેક્ટ થઈ જાય ને પછી લેબ સુધી પહોંચાડતી વખતે એને 18 થી 28 ડિગ્રી રાખવાનું હોય છે અને સ્ટેમસાઇટ એક સ્પેશિયલ કિટ આપે છે હોસ્પિટલ્સમાં, જે કિટમાં એનું આ ટેમ્પરેચર સચવાઈ જાય અને 48 કલાકમાં આ કોર્ડ બ્લડ લેબમાં પહોંચી પણ જાય છે. એટલું જ નહીં, એક વખત આ કોર્ડ બ્લડ લેબમાં પહોંચે ત્યારે એમાં પ્લાઝમા ડિપ્લીશન ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે, જે સ્ટેમસાઇટની પોતાની એક ટેકનોલોજી છે. આ ટેકનોલોજી શું કરે કે જે કોર્ડ બ્લડ છે ને એ કોર્ડ બ્લડમાંથી પ્લાઝમા બધા કાઢી દે છે, વેસ્ટ હોય છે જે કોઈના કામમાં આવવાના નથી આગળ. એ પ્લાઝમા કાઢ્યા પછી 99.9% સ્ટેમ સેલની પ્યોરિટી સચવાય છે અને 75 ml સુધીનું સ્ટોરેજ થઈ શકે છે સ્ટેમ સેલનું. સ્ટેમસાઇટથી મને એ પણ ખબર પડી કે આપણા દેશની જે બીજી કંપનીઝ છે ને એ જે RCR ટેકનોલોજી યુઝ કરે છે ને એ RCR ટેકનોલોજીમાં જે એક્સ્ટ્રેક્ટ થાય છે સ્ટેમ સેલ્સ એ 25 ml જેટલું એક્સ્ટ્રેક્ટ થાય છે અને સેલ રિકવરી એમાં 75 થી 80% જેટલી થાય છે. એટલે જે પ્લાઝમા ડિપ્લીશન ટેકનોલોજી છે ને એનાથી વધારે માત્રામાં સ્ટેમ સેલ્સ આપણે સ્ટોર કરી શકીએ છીએ આપણા બાળકના અમ્બિલિકલ કોર્ડના કોર્ડ બ્લડથી. હવે આ કોર્ડ બ્લડથી ફાયદા શું થાય? તો જેમ મેં તમને પહેલાં કીધું એમ ઘણા બધા રોગમાં આપણે એને ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ, પણ ઘણી બધી રિસર્ચ પણ ચાલી રહી છે, જે રિસર્ચ ડાયાબિટીસ, સ્ટ્રોક, અલ્ઝાઇમર, આંખોના રોગ, HIV, લીવરના રોગ કે પછી સ્પાઇનલ કોર્ડની ઇન્જરીને ઠીક કરવા માટે પણ આ સ્ટેમ સેલ્સ યુઝ થઈ શકે છે. કારણ કે યાદ છે ને સ્ટેમ સેલ બીજા કોઈ પણ સેલમાં કન્વર્ટ થઈ શકે. એટલે જો પ્રોપર રિસર્ચ કરવામાં આવે તો સ્ટેમ સેલથી આપણે આખા શરીરની રચના ફરીથી કરી શકીએ. હવે નેક્સ્ટ સવાલ, માની લો એવા કોઈ માતા પિતા છે જેમણે પોતાના બાળકનું કોર્ડ બ્લડ નથી સાચવ્યું અને એમને આવા કોઈ બ્લડની જરૂરત પડે તો મળે ખરી? તો એના માટે મારે તમને ટાઈપ ઓફ કોર્ડ બ્લડ બેંક સમજાવવી પડશે. આપણા દેશમાં બે ટાઈપની કોર્ડ બ્લડની બેંક હોય, પ્રાઇવેટ બેંક અને પબ્લિક બેંક. પ્રાઇવેટ બેંક એટલે માની લો મારા ત્યાં બાળક આવે છે અને મને પૂછે છે ડૉક્ટર કે આનું કોર્ડ બ્લડ સાચવવું છે અને હું હા પાડું છું અને એનો જે ખર્ચો છે એ હું ભોગવવા રેડી છું. તો એવા સંજોગોમાં મને પૂછે 25 વર્ષ, 75 વર્ષ, હું નક્કી કરીશ કેટલા વર્ષ મારે સાચવવું છે અને એના પછી જે સચવાશે ને એ પ્રાઇવેટ બેંકમાં સચવાશે. એ મારા પર્સનલ યુઝ માટે જ હું યુઝ કરી શકું. પણ અગર જો બાળક થવાનું છે, મારે મારું કોર્ડ બ્લડ સાચવવાનો ખર્ચ નથી ભોગવવો, તો ડૉક્ટર મને પૂછશે કે શું પબ્લિક બેંકમાં આ કોર્ડ બ્લડ તમારે સાચવવું છે? અગર માતા પિતા બંને હા પાડશે તો એ કોર્ડ બ્લડ સચવાશે પબ્લિક બેંકમાં. જે પબ્લિક બેંકમાંથી બીજા કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ લાઈફમાં જો સ્ટેમ સેલની જરૂરત પડે અને કોઈ પણ પબ્લિક બેંકમાંથી કોર્ડ બ્લડમાં એમને જેનેટિક મેચ મળે છે તો એ વ્યક્તિ એ કોર્ડ બ્લડ ખરીદી શકે છે પબ્લિક બેંકમાંથી. અહીંયા આગળ ખરીદવું પડશે એ એક ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, કારણ કે કોઈ પણ પબ્લિક બેંક જ્યારે કોર્ડ બ્લડ સાચવે છે તો એ કોર્ડ બ્લડ એમની માલિકીનું થઈ જાય છે અને એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિને જરૂરત પડે તો એનો એક કોસ્ટ એ વ્યક્તિએ ભોગવવો પડે છે. પણ સ્ટેમસાઇટથી મને નવી એક વસ્તુ ખબર પડી કે માની લો મારા ત્યાં બાળક થવાનું છે અને સ્ટેમસાઇટમાં મારા બાળકનું કોર્ડ બ્લડ હું સ્ટોર કરું છું, તો એવા સંજોગોમાં માની લો મને કે મારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આ સ્ટેમ સેલ્સની જરૂરત પડે છે ને અને મારા બાળકના કોર્ડ બ્લડના સ્ટેમ સેલ્સ મારા જેનેટિક મેચ નથી થતા, એવા સંજોગોમાં સ્ટેમસાઇટ જે આપણા દેશની એકમાત્ર પબ્લિક બેંક પણ છે એ સ્ટેમસાઇટ પાસે બીજા સેમ્પલ જે અવેલેબલ છે એ સેમ્પલમાંથી જો અગર કોઈ પણ સેમ્પલ મને મેચ થાય છે ને તો ફ્રી ઓફ કોસ્ટ મને મળી શકશે. એટલું જ નહીં, સ્ટેમસાઇટ પાસે એક પબ્લિક બેંક અમેરિકામાં છે, એક પબ્લિક બેંક તાઇવાનમાં છે, એટલે આપણો સેમ્પલ જો બીજે ક્યાંયથી પણ મેચ થાય છે તો ત્યાંથી પણ આપણને સ્ટેમ સેલ્સ મળી જશે. એટલે બેસિકલી એક વસ્તુ આજે આપણને ખબર પડી કે આપણા બાળકનો જન્મ થાય ને ત્યારે જે એમનો અમ્બિલિકલ કોર્ડ હોય, જે નાળ કહેવાય, એ નાળનું જે લોહી છે ને એ લોહી કાં તો આપણને કાં તો બીજા કોઈને ફ્યુચરમાં કામમાં લાગી શકે છે ને કઈ રીતે કામમાં લાગે છે એ આજે મેં તમને સમજાવી દીધું છે. આ એક બહુ જ કોમ્પ્લિકેટેડ ટોપિક હતો જે મેં બહુ જ સિમ્પ્લિફાઈ કરીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મને ઇન્ફોર્મેશન સ્ટેમસાઇટ પાસેથી મળી છે. તમને જો કોઈ પણ નવો પ્રશ્ન થયો છે ને તો કમેન્ટમાં તમે મને પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સ્ટેમસાઇટમાં પણ પૂછી શકો છો જેમ મેં પૂછ્યું. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. અગર આવી જ માહિતી જોવી ગમે છે ને કંઈક નવું જાણવું છે રેગ્યુલરલી તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.